નમસ્કાર મિત્રો, બધાને મારા જય માતાજી. આ હું યુટ્યુબની અંદર પહેલો વિડીયો બનાવી રહ્યો છું. મારું નામ છે અજયપાલ અને તમે જે ચેનલ જોઈ રહ્યા છો એનું નામ છે ટ્રેડ વિથ અજયપાલ. સબસ્ક્રાઇબ કરી લેજો. હું ડેલી એનાલિસિસના વિડીયો નાખીશ. તમારે નેક્સ્ટ ડે શું પ્લાન કરવાનો છે એના એનું તમને પ્લાન આપીશ, એનો એનાલિસિસ બતાવીશ કેવી રીતે કરવાનો છે પ્લાન. અને આ બધું હું ગુજરાતીની અંદર કરવાનો છું. મારી જોડે જેટલું બી નોલેજ છે એ બધું હું તમને કહીશ કે ભાઈ હું કેવી રીતે ટ્રેન્ડ પ્લાન કરું છું માર્કેટની અંદર, અને તમે બી કેવી રીતે એક સરળ રીતે શીખીને આગળ વધી શકો છો. એક બિગિનરથી સ્ટાર્ટ કરવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારા ફ્રેન્ડને બી આ ચેનલ મોકલી દો, એને બી કહો ભાઈ સબસ્ક્રાઇબ કર, સારો એવો કન્ટેન્ટ તમને અહીંથી મળશે. ચલો આપણે હવે આજનું એનાલિસિસ કરીએ કે આજે માર્કેટમાં શું થયું. તો તમે જોઈ રહ્યા છો માર્કેટ છેલ્લા 2 દિવસથી તો સાઇડવેઝ છે. માર્કેટ તમે જુઓ અહીં આગળ માર્કેટ છેલ્લા 2 દિવસથી એક જ રેન્જમાં ફરી રહ્યું છે. કોઈ રેન્જની બહારની લાસ્ટના 2 કલાકની અંદર માર્કેટે રેન્જ તોડી હતી, બરોબર. હવે શું થઈ રહ્યું છે માર્કેટમાં અત્યારે? આજના દિવસની અંદર માર્કેટ ઓપન થયું, ઉપર ગયું, સેમ પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું ને પાછું નીચે આવ્યું. હવે એક્સપ્લેન કરું આ શું છે ને શું નહીં. પહેલા આપણે માર્ક કરી લઈએ તો ભાઈ શું છે રેઝિસ્ટન્સ સપોર્ટ. તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ મેં જે કરું છું એ તમને બતાવી દઉં. હું ડેનો હાઈ જે છે એ પહેલા હું માર્ક કરી લઉં છું એક, બરોબર. એટલે આ કર્યું મેં માર્ક, અને એક હું ડેનો લો માર્ક કરી લઉં છું. નેક્સ્ટ જે પ્રીવિયસ ડે હોય છે, ગઈકાલે શું થયું એનો હાઈ અને લો માર્ક કરી દઉં છું. પછી મેં ફિબોનાચીને હાઈ ટુ લો માર્ક કરીએ આપણે તો તમે જુઓ, બરોબર છે. આ એક્ઝેક્ટ 5 પોઈન્ટ લેવલથી રિજેક્શન થયું છે. આ એક સિનેરિયો બીજો છે કે તમારે કેવી રીતના એન્ટ્રી લેવી. આજની મારી જે એન્ટ્રી હતી ને એ રીતે જ હતી. જુઓ તમે બતાવું, પહેલા તો આ 15 મિનિટ છે, મેં એન્ટ્રી લીધી હતી 5 મિનિટની અંદર, તમને બતાવી દો, બરોબર. આ શું થયું, માર્કેટ અહીંથી ઓપન થયું, પછી અહીં આગળ જે ક્લોઝિંગનો સપોર્ટ હતો એ સપોર્ટ લીધો માર્કેટે, પછી માર્કેટ ઉપર ગયું, ધીરે ધીરે માર્કેટ ઉપર જાય છે. માર્કેટે શું કર્યું, અહીંથી જ માર્કેટે રિજેક્શન લીધું 0.5 ના લેવલથી જ, જે ગઈકાલની હાઈ ટુ લો આપણે માર્ક કર્યો હતી. માર્કેટે કર્યું, મેં આ રેન્જ માર્ક કરી, જેવી એને એ કર્યું એટલે આ માર્ક કરી મેં. હવે એ માર્ક કર્યા પછી તમે જુઓ આનો લો તોડ્યો આને, બરોબર છે. તો આ જગ્યા પર જ મેં ઘૂસવાનો ટ્રાય કર્યો. મેં આજે એની અંદર આ જગ્યા પર મેં એન્ટ્રી લીધી. જેવો એને લો તોડ્યો મેં એન્ટ્રી બનાવી, બરોબર. એટલે કે કેન્ડલ ક્લોઝ પછી મેં એન્ટ્રી બનાવી. એન્ટ્રીનો જે કેન્ડલ હતી એનો હાઈ, યા તો પછી 0.5 નું જે તમારું હતું એનું રિજેક્શન હતું એ તમે એઝ એ એસએલ તમે લઈને ચાલી શકો છો. હવે રહી વાત ટાર્ગેટ કઈ સુધી લેવાની, તો પહેલી વાત તો એક છે કે કઈ આગળ સપોર્ટ છે આપણી જોડે, બરોબર. અને 1:2 લેવાનો ટ્રાય કરીએ તો ઇઝીલી તમને મળી જાય છે. અહીં તો એ તમને પ્રીમિયમની અંદર બી તમને મળી જશે, બરોબર. કારણ કે આ ટાઈમે જે મુવમેન્ટ હતી ને તમને બધાને ખ્યાલ હશે આજે કે માર્કેટ આજે જે આ ટાઈમે જે ફોલ કર્યું હતું ને, એ જે વસ્તુ સ્પોટમાં થઈ હતી એ જ વસ્તુ પ્રીમિયમમાં બી થઈ હતી, એટલું જ મુવમેન્ટ આવી હતી. હવે એની અંદર સ્ટ્રાઇક પ્રાઇસ કઈ સિલેક્ટ કરવી એ બધું અલગ વે છે. મેં જનરલી એટીએમ અને એટ ધ મની બસ આ બેની અંદર જ કરતો હોઉં છું. મેક્સિમમ મેં ટ્રાય કરું કે ભાઈ અત્યારે માર્કેટ સપોઝ કે 26,000 ના લેવલ પર છે, તો એક 26,000 એનું રાઉન્ડ લેવલ છે, તો મેં અત્યારે 26,000 ની નજીક હતું માર્કેટ, એટલા માટે જો થોડુંક ઉપર હોત તો હું લેતો 26,000 ની અંદર. આ 26,050 નું છે લેવલ, એ હું પુટ એનો બાય કરો, બરોબર. પુટ એનો બાય કરો. આજે મેં પુટ બાય કર્યો, એની અંદર જે મને પોઈન્ટ મળ્યા એ મેં કેચ કર્યા. હવે રહી વાત પછી આગળ માર્કેટે શું કર્યું, તો તમે જુઓ માર્કેટે શું કર્યું. પછી પાછી એક રેન્જમાં આવી ગયું માર્કેટ, ક્યાં આજે હાઈ હતો એનો માર્કેટનો જે બનાવ્યો હતો માર્કેટે, સેમ ત્યાંથી જ બીજી વાર બી ત્યાંથી એને ફોલ કર્યું છે, જુઓ છે. તો કહેવાનો મતલબ એ જ છે કે તમે માર્કેટને ઓબ્ઝર્વ કરો. આપણે શું કરીએ છીએ કે ભાઈ
તૈયારીમાં જ માર્કેટમાં એન્ટ્રી, અને સવાર પડે આપણે એન્ટ્રી અહીંયા જ પ્લાન કરતા હોય આપણે એન્ટ્રી તો જનરલી કે માર્કેટ આવ્યું નીચે ફટોફટ જાય છે લઈ લઈએ. નો ડાઉટ તમે અહીં લેશો તમને પ્રોફિટ થશે, પણ બહુ ઓછું, અને શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે નહીં. તમારી જોડે કોઈ સ્ટ્રેટેજી નથી, તમારી જોડે કોઈ સેટઅપ નથી. તમે ખાલી કેન્ડલને જોયું, કેન્ડલની ક્લોઝિંગ જોઈ અને તમે એન્ટ્રી લીધી. આ તમારો સેટઅપ નથી. બરોબર, એક સેટઅપ રેડી કરો, એક સેટઅપ તૈયાર કરો કે મારે કઈ જગ્યા પર મારે એન્ટ્રી કરવી છે. હા, હવે જો તમે સમજો કે કોઈ એવું બી હોય કે જેમને તૈયારીમાં જ ના કરવો હોય ટ્રેડ, તો એકવાર વેટ કરી શકે છે. એકવાર અહીંયા આગળ લો બનાવ્યો ને એક લો માર્ક કરો, અને જ્યારે હાઈ બનાવે ને જેથી રિવર્સ થાય છે ને તેનો એક હાઈ માર્ક કરો. આ બંને માર્ક કરો. માર્કેટ અહીંથી મૂવ આપશે જ. જો અહીંથી બી માર્કેટે મૂવ આપ્યું, અહીંથી એટલે ગયું અને ત્યાંથી જ કેન્ડલ રિજેક્ટ થઈ, તો માર્કેટ મુવમેન્ટ આપશે, પૈસા કમાવાનો ચાન્સ આપશે. બસ માર્કેટની અંદર એક જ વસ્તુ ફોલો કરવાનું છે, પેશન્સ. વેટ કરતા શીખી જાઓ, માર્કેટ તમને પૈસા આપશે. બરોબર, હવે આપણે નેક્સ્ટ ડે માટેનું પ્લાનિંગ કરી લઈએ કે આવતીકાલે શું થશે. આપણે જતા રહીએ 1 hours અંદર. જુઓ તમે અત્યારે માર્કેટ શું કરી રહ્યું છે ભાઈ, ફોલ કરે છે, ઉપર જાય એટલે લોઅર લો લોઅર હાઈ બનાવે છે. બરોબર છે માર્કેટ, અને અત્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે એવું કહેવાય. 1 hours ની અંદર. હવે એ જ વસ્તુ 15 મિનિટમાં તો સેમ વસ્તુ છે. અત્યારે લોઅર લો ચાલી રહ્યું છે. હવે અત્યારે હવે સમજો કે સપોઝ કે હું આ જગ્યા પર હું સપોર્ટ બનાવું. બરોબર, એટલે કે એક મેં માર્ક અહીં કર્યું અને બીજું એક માર્ક મેં કરી રહ્યું છું, જે આપણી રીતે હોય છે કે ભાઈ એક સપોર્ટનો હોય છે અને એક હાઈ હોય છે અને એક લો હોય છે. તો એક બંને આપણે માર્ક કરી લઈએ. બરોબર છે, 15 મિનિટની આ રીતે. હવે સપોઝ કરો માર્કેટ આ, ચલો આને ભૂલી જાઓ હમણાં, આને છોડો, અને એક છે તમે ફિબોનાચી માર્ક કરી લો. માર્કેટમાં જોઈ લેવાનું તમારું શું થયું, ઓપનિંગ રેન્જ જોઈ લેવાની માર્કેટની, કે માર્કેટ ઓપન ક્યાં થયું હતું અને માર્કેટ ક્લોઝ ક્યાં થયું છે. તો તમને ફિબોનાચી લગાવતા તમને આવડી જશે, તમારે કેવી રીતના ફિબોનાચી લગાવવાનો છે. જો હું તમને બતાવી દઉં, ઓપન અહીં થયું, ક્લોઝ અહીં થયું, મતલબ કે ડાઉન ટ્રેન્ડ છે. તો આપણે ઉપરથી નીચે માર્ક કરશું. ઉપરનો હાઈ તો આ, અને નીચેનો ક્લોઝિંગ આ. ઉપરનો હાઈ છે આપણો આવી ગયો, બરોબર, અને ક્લોઝિંગ એનો લો આ છે. તો આપણે એ માર્ક કરી લેશું. હવે શું થયું માર્કેટની અંદર, તમે એક આ 0.56 નું લેવલ બી માર્ક કરી લો. એક્ઝેક્ટ જે આપણે પહેલા ઝોન માર્ક કર્યું હતું ને એ જ ઝોન આવી ગયો. ઓકે, તો હવે માર્કેટમાં કાલે શું થશે, તો કાલે માર્કેટમાં શું કરવું છે, અને એના માટે પહેલા તો એ વિચારો માર્કેટ કાલે ઓપન ક્યાં થશે. તો સપોઝ માનીને ચાલો માર્કેટ અહીં ફ્લેટ ઓપન થયું. ફ્લેટ ઓપન થયું તો માર્કેટ શું કરશે, પહેલા થોડું કન્સોલિડેશન કરશે, વિચારશે કઈ જવું છે. અત્યારે માર્કેટની અંદર લોઅર લો ચાલી રહ્યો છે. હવે માર્કેટમાં અહીં આગળ માર્કેટ ઓપન થાય છે અને જો તૈયારીમાં ડાઉન થઈ જાય છે માર્કેટ, તો એક સપોર્ટનો વેટ કરજો, એક રેઝિસ્ટન્સ માટે, એક પુલબેકનો વેટ કરજો. પુલબેક લીધા પછી તમે એ આવતીકાલે ઓપનિંગ થાય ત્યારે 15 મિનિટની કેન્ડલ બની જવા દેવાની, એના પહેલા ટ્રેડ નહીં કરવાનો. બરોબર, 15 મિનિટની કેન્ડલ બની જવા દેજો. એનો હાઈ ટુ લો માર્ક કરજો. તો તમને ડાઉટ લાગે કે ભાઈ માર્કેટ શું કરવા માંગે છે, તમારે જોવું છે, તો એનો હાઈ ટુ લો માર્ક કરજો. તો સપોઝ કે હું તમને બતાવી દઉં કે ભાઈ આ એક 15 મિનિટની આ જ કેન્ડલ, ચલો ને આ જ 15 મિનિટની કેન્ડલ છે. હવે આ માર્ક કર્યા પછી તમને શું લાગે છે, અહીંયા આગળ હું જતો રહું 5 મિનિટમાં, તો હવે શું 15 મિનિટમાં આવ્યું. હવે અહીંથી રિટેસ્ટ કરીને 0.5 થી લેવલથી રિજેક્શન લે છે, તો એક તમે પુલબેક માની શકો છો અને ત્યાં તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો. બરોબર, સિમ્પલ છે. અત્યારે તમને આટલું ક્લિયર થઈ ગયું. હવે માનો કે આપણે કાલે માર્કેટે આ જગ્યા પર ઓપન થયું ફ્લેટ, તો નીચે જશે, પુલબેક લેશે, ત્યારે જ એન્ટ્રી કરવાની છે. બરોબર છે, આ સ્વિંગ તૂટે પછી, એના વગર આપણે એન્ટ્રી નથી કરવાની. બરાબર છે. બીજો સિનારીઓ, માર્કેટ રેન્જની ઉપર ખુલે છે, મતલબ કે આપણી જે ફ્લેટ છે એની ઉપર ગેપ અપ ખુલે છે. તો ગેપ અપ ખુલે તો વેટ કરો કે જ્યારે અહીંયા આગળ સપોર્ટ લેવા માટે આવે, કારણ કે જે બી આપણી ગઈકાલની જે ક્લોઝિંગ છે એ જ આપણો પહેલો સપોર્ટ હોય, અને ગઈકાલનો જે હાઈ હોય એ આપણો પહેલો રેઝિસ્ટન્સ છે. પછી આપણે માર્કેટની અંદર પાછળ બી જોઈએ છે કે ભાઈ પાછળ શું થતું, પણ પહેલા તો માર્કેટ આને રિસ્પેક્ટ કરે છે. નથી કરતું પછી તમે જુઓ કે શું આગળ થઈ રહ્યું છે. બરોબર, તો અહીં આગળ ઓપન થાય છે અને અહીં આગળ જઈને પછી
માર્કેટ કંઈક પ્રાઇસ એક્શન અહીં આગળ બનાવે છે. સપોઝ કે અહીં આગળ કોઈ સ્વિંગ બનાવ્યો, કોઈ કેન્ડલ બનાવી, બુલિશ કેન્ડલ બનાવી કોઈ બી, તો તમે અહીંથી પ્લાન કરી શકો છો અહીં સુધીનો. ઓછા પોઈન્ટ નથી, તમને લાગે છે અહીંથી તમે બી અહીંથી પુલબેક લે ને તો બી આરામથી, હું તો કહું છું 280 થી લઈને 25,880 થી લઈને 25,900 નો, એટલે તમને આરામથી અહીં આગળ 50 પોઈન્ટ મળે છે. 50 પોઈન્ટનો તો વેઇટ કરો, આરામથી તમને ટાર્ગેટ આપશે. નહીં આપે એવું નથી. તમને માર્કેટ તમને ટાર્ગેટ આપશે. નહીં આપે તો તમને જો અહીં બી છે, ડે હાઈ સુધી જશે ગઈકાલના તો બી તમને માર્કેટ મળશે. હવે સપોઝ માનીને ચાલો માર્કેટ ખુલ્યું ગેપ ડાઉન, માર્કેટ અહીં ખુલી ગયું, તો તમારે શું કરવાનું? વેટ કરવાનો છે માર્કેટની અંદર. જો માર્કેટ ડાયરેક્ટ જ નીચે ડાઉન જતું રહે તો એક પુલબેકનો વેટ કરો, કાં તો પછી તમે માર્કેટને ઉપર જતો તો પછી આનો ક્લોઝિંગનો વેટ કરો. ક્લોઝિંગથી માર્કેટ શું રિએક્શન કરે છે, શું રિએક્ટ કરે છે, ક્લોઝિંગને રેઝિસ્ટન્સ માનીને ચાલે છે કે નથી ચાલતું. જો ચાલે ને અહીં આગળ માર્કેટ કંઈક પ્રાઇસ એક્શન બનાવે છે, કંઈક કન્સોલિડેશન કરે છે, તો તમે પછી પુટ સાઈડનું તમે લઈ શકો છો. બરાબર છે. વેટ કરવો પડશે. વેટ કરતા શીખી જાઓ, પેશન્સ રાખશો ને તો જ માર્કેટમાં કામ કરવાની મજા આવશે. માર્કેટ કહીએ જવાનું નથી, ટ્રેડ નહીં મળે વાંધો નહીં. જો માર્કેટમાં એન્ટ્રી ના મળે, ચૂકી ગયા તમે, સપોઝ કે ભાઈ તમે અહીં આગળ એન્ટ્રી લેવાનું ચૂકી ગયા, માર્કેટ પડી ગયું છે અને હવે તમે એમ કહો કે અહીં આગળ એન્ટ્રી લઈ લો, પણ આ જે મોમેન્ટ આવી ગયું ને, સમજો માર્કેટ આ રીતે હોય, હવે તમે પ્લાન કર્યો હોય કે અહીં આગળ કંઈ પ્રાઇસ એક્શન બનાવશે અને તમે ચૂકી ગયા અને તમે એન્ટ્રી લેવાનો પ્લાન હવે કર્યો, પણ આ જે મુવમેન્ટ હતું ને, આ જે મૂવ હતો એ પતી ગયો છે માર્કેટની અંદર. હવે માર્કેટ અહીંથી પુલબેક મારશે અને તમે ત્યાં જ એન્ટ્રી કરો તો પછી તમારું સ્ટોપ લોસ હિટ થાય. તમે કહો છો મને માર્કેટ મારી જ વાટ જોઈ રહ્યું છે, હું જ્યારે બી એન્ટ્રી કરું ત્યારે મારું સ્ટોપ લોસ લઈને જાય છે, પણ એવું નથી હોતું. આપણે એન્ટ્રી ખોટી જગ્યાએ કરીએ છીએ, ઉતાવળની અંદર, ફોમોની અંદર એન્ટ્રી કરશો, આ જ પ્રોબ્લેમ થશે. તો બેટર એ છે કે તમે વેટ કરો. માર્કેટ આજે નહીં ઓપન થાય, આજે તમને ટ્રેડ નહીં મળે તો કશો વાંધો નથી, નેક્સ્ટ ડે તમને ટ્રેડ મળવાનો છે. સમજો, નેક્સ્ટ ડે ટ્રેડ મળશે જ. માર્કેટ કંઈ ભાગીને જતું નથી. તો એના માટે બેટર એ છે કે તમે વેટ કરતા શીખી જાઓ. ટ્રેડ મળે છે ટાઈમ પર, તમે છો ત્યાં આગળ ચાર્ટ પર તમે એનાલિસિસ કરેલું છે કે શું થવાનું છે માર્કેટની અંદર આજે, એ પ્રમાણે તમારા સેટઅપ પ્રમાણે તમને એન્ટ્રી મળે છે તો એન્ટ્રી પ્લાન કરો. નથી મળતી, ના કરશો. સૌથી બેસ્ટ ઓપ્શન કેપિટલ બચાવવું હોય ને, સૌથી પહેલો નિયમ આ છે. ટ્રેડ મળે છે, તમને શ્યોરિટી છે કે મારું આ A પ્લસ સેટઅપ છે તો એન્ટ્રી કરો, અધરવાઇઝ એન્ટ્રી ના કરશો. માર્કેટ બીજા દિવસ ખુલશે, બીજા દિવસ સેટઅપ બનશે, ત્યારે તમે એન્ટ્રી કરશો તો જે ગઈકાલે તમારા પૈસા લૂઝ થવાના બાકી હતા ને, જે તમે નથી આવ્યા માર્કેટને, એનાથી ડબલ તમને અહીં આગળ મળી જશે. સમજ્યા? તો વેટ કરતા શીખી જાઓ. બરોબર છે. આપણો આ પ્લાન છે, માર્કેટ ગેપ ડાઉન જશે તો માર્કેટને એક પુલ ઉપર જશે, પછી એક કન્સોલિડેશન યા તો પ્રાઇસ એક્શન જોઈને આપણે પુટ લેવાનો ટ્રાય કરીશું. માર્કેટ આને તોડીને જતું રહે તો પછી જોશું એને રિટેસ્ટ કરવા માટે, પછી બી એ રીતે પ્લાન કરીશું આપણે બી. માર્કેટ ફ્લેટ ઓપન થશે તો ફ્લેટમાં બી એ રીતે જોશું કે માર્કેટ આની રેન્જમાં તો નથી રહેતું. માર્કેટ શું કરી રહ્યું છે પહેલા તો જોશું. બરોબર, 15 મિનિટની હાઈ ને લો માર્ક કરી લેશો. રેન્જમાં ઓપન થાય તો માર્કેટ એ રેન્જને તોડે છે કે નથી તોડતું એ જોવાનું અને એના બિહાફ પર જ એન્ટ્રી કરજો, એના વગર ના કરતા. માર્કેટ સપોઝ કે માર્કેટ આની ઉપર ખુલે છે, માર્કેટ આની ઉપર ખુલી રહ્યું છે, ગેપ અપ ખુલી રહ્યું છે, તો વેટ કરજો કે અહીંયા આગળ સપોર્ટ લેવા આવે, કાં તો પછી રેઝિસ્ટન્સ લેવા માટે જઈ રહ્યું છે અને સમજો કે આ એક સપોર્ટ છે, અહીંયા આગળ એક રેઝિસ્ટન્સ માનો કે સપોર્ટ માનો, કાલે નીચે ઓપન થાય તો રેઝિસ્ટન્સ છે, ઉપર ઓપન થાય એની બી ઉપર તો એક સપોર્ટ છે. તો કાલનું માર્કેટ ઓપન થાય એના સિનારીઓ પ્રમાણે તમે એન્ટ્રી પ્લાન કરજો. ઓકે, ચલો. તમને જો મારો પહેલો વિડીયો હતો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે. કદાચ નોઇઝ બોઇઝ આવતો હોય આજુબાજુથી તો બેકગ્રાઉન્ડમાં જ બી ચાલતું હોય એને થોડું ઇગ્નોર મારજો, એના બદલ હું માફી માંગુ છું. સોરી, થોડુંક એડજસ્ટ કરી લેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. ચેનલનો પહેલો વિડીયો છે તો જેથી કરીને મને બી આવનારા સમયની અંદર સારા એવા વિડીયો, સારા એવો કન્ટેન્ટ તમને આપવાનું મજા આવે. ચલો, જય માતાજી. નેક્સ્ટ ડે બહુ જ મસ્ત રહે આપનો આવતો દિવસ.